નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહેલી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલ સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવાના છે આજના વિડીયોમાં કે નિવૃત્તિ પામેલા પેન્શન ધારકો માટે સરકારે આપ્યા શુભ સંકેત. જાણો સરકાર અત્યારે કયા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે તમે જોઈ શકો, જે વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રુપ બંને બનાવે છે. મિત્રો, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારીઓ, પેન્શનધારકો માટે કોઈ પગાર બાબતે, પેન્શન બાબતે કોઈ અપડેટ આવે, પરિપત્ર આવે તો તમે જાણ કરવામાં આવશે. તો મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મને અવશ્ય ખ્યાલ છે તમે મારા વિડીયો તમે લાઇક કરો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો છો. અને મિત્રો, વધારે ન કહેતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, નિવૃત્તિ પામેલા જે પેન્શન ધારકો છે તેના માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય. પેન્શન ધારકો પેન્શનના સુધાર કરવાનો આદેશ બહાર પાડ્યો છે. આ પેન્શન ધારકો ચોથા, પાંચમા, છઠ્ઠા પગાર પંચ 2016 પહેલાં નિવૃત્તિ પામ્યા હતા. આ પેન્શન ધારકો પેન્શન 1999 કોઈ પણ સુધાર કરવામાં આવ્યો ન હતો. પાંચમા, છઠ્ઠા, ત્યારબાદ સાતમા પગાર પંચમાં પણ પેન્શન સુધાર કરવામાં આવ્યો ન હતો. તેના પછી હવે કોર્ટના લાંબા સમય લડાઈ બાદ તેમના પેન્શન સુધાર કરવા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમના પેન્શન સુધાર કરવા માટેના આદેશ કેવી રીતે બહાર પાડવામાં આવે છે તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તમને જણાવી દઈએ કે 17/9/1998 રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેના દ્વારા પેન્શન ધારકો સુધારેલ પેન્શન તારીખ 1/96 સુધીના સુધારેલા પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર 50-30% વધારો કરવામાં આવ્યો હતો. નિવૃત્તિ અથવા મૃત્યુ સમયે પેન્શન ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પેન્શન વિભાગના 25/3/2004ના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ જો પેન્શન 1/96 પેન્શન સુધારો કરવામાં આવે હેતુ ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા તો અનુક્રમમાં વધુ ખેંચવાયેલા સુધારા પહેલાં લાગુ કરવામાં આવશે. 1996 પેન્શન કૌટુંબિક પેન્શન અરજી કરી શકશે નહીં. ત્યારબાદ તમને જણાવી દઈએ કે છઠ્ઠા કેન્દ્રીય કર્મચારી પંચની ભલામણો આધાર વર્ષ 2000 પહેલાંના પેન્શનધારકો પેન્શન સુધાર કરવા માટે નીચેના આદેશ જારી કરવામાં આવ્યા હતા. તારીખ 1/9/2008ના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્ર દ્વારા 1/2000ની અમલમાં આવતા પેન્શનધારકો પેન્શન કૌટુંબિક અને પેન્શનને 2000 પહેલાંના પેન્શન સુધાર કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. આમ એવી જોગવાઈ કરવામાં આવી હતી કે 2000 પહેલાંના પેન્શનનું ફેમિલી પેન્શન, પૂર્વ સૂચના પેન્શન, ફેમિલી પેન્શન, મોંઘવારી પેન્શન, મોંઘવારી રાહત અને ફિટમેન્ટ લાભને એકીકૃત કરી તેમાં સુધાર કરવામાં આવશે. સાથે સાથે મિત્રો, તેના પછી હવે નક્કી કરવામાં આવ્યું છે કે પાંચમા કેન્દ્રીય પગારપંચના, છઠ્ઠા પગારપંચના, સાતમા પગારપંચ દરમિયાન સામાન્ય નિવૃત્તિ પામેલ પેન્શનધારકો જે લાભ આપવામાં આવ્યા હતા એ જ લાભ એમાં પેન્શનધારકો આપવામાં આવશે. આમાં પાંચમા, છઠ્ઠા, સાતમા પગારપંચની તમામ સહજોગવાઈઓ આવા પેન્શન કે જેઓ ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા અનુકૂળ બધું ખેંચતા હોય તેવા પેન્શનને કૌટુંબિક પેન્શનમાં પુનરાવર્તન માટે લાગુ કરવામાં આવશે. ત્યારબાદ એવા કિસ્સામાં જ્યાં ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા કરુણ ભથ્થું મંજૂરી આપવામાં આવી હતી એ સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું હતું. ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ કરવામાં આવેલું સુધારેલ પેન્શન ઘટાડેલા પેન્શન કરુણા ભથ્થા પ્રમાણે હશે એવી ચૂકવણી કરવા પાત્ર હશે. ફરજિયાત નિવૃત્તિ રાજીનામું પર દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણતરી કરેલા સુધારેલ પેન્શન કરુણા ભથ્થું 1 જ ટકાવારી ઘટાડવામાં આવશે કે જેના દ્વારા ફરજિયાત નિવૃત્તિ રાજીનામું નિકાલ પર પેન્શન કરુણા ભથ્થાની મંજૂરી સમય વખતે પેન્શનધારકોના પ્રભાવિત પેન્શન ઘટાડો કરવામાં આવ્યા હતા. એવા કિસ્સામાં કે જ્યાં ફરજિયાત નિવૃત્તિ પેન્શન કોઈપણ પ્રકારના કપાત વગર પૂરેપૂરું આપવામાં આવ્યું હતું, ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ અનુસાર ગણતરી કર્યા પછી સુધારેલ પેન્શન પર કોઈપણ પ્રકારના કપાત કર્યા વગર સંપૂર્ણ આપવામાં આવશે. શરૂઆત એટલે કે પ્રારંભિક ફરજિયાત નિવૃત્તિ પેન્શન કરુણા ભથ્થાની રકમ પેન્શનધારકના સંપૂર્ણ પેન્શન કરતાં ઓછી હોય તેવા કિસ્સાઓ સહિત કોઈપણ સંજોગોમાં ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણતરી કરેલા કુટુંબની પેન્શનની રકમમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં. તો મિત્રો, આ હતી લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો. જય હિન્દ, જય ભારત.